શું કહેશો? અમરેલીની અંદર અવારનવાર દીકરીઓને લઈને ક્રૂર ઘાતકી અને સમાજમાં ક્યારેય સ્વીકારી ન શકાય એવી ઘટનાઓ બની રહી છે. અગાઉ પણ અમરેલીમાં એક નિર્દોષ દીકરીના સરઘસની ક્રૂર ઘટના બની હતી. એના આંસુ, એની પીડા હજુ ઓછી નથી થઈ, આંસુ સુકાયા નથી, ત્યાં નવી ઘટના બની. અમરેલીની બજારમાં 4 લુખા લફંગાઓએ એક નિર્દોષ દીકરીને મારી નાખવા માટે થઈ અને છરા માર્યા. હાથમાં, પગમાં, ગળે અનેક જગ્યાએ છરા મારી નાખવાની કોશિશ કરી. આવા અસામાજિક તત્વો, બુટલેગરો, આવા માથાભારે લોકોને હિંમત કેમ આવી છે? છાસવારે જોઈએ તો ગુજરાતભરમાં આવી ઘટનાઓ બને છે. આ માણસોના હાથમાં એટલી હિંમત કેમ આવી જાય છે કે કોઈને છરો મારી દેવા માટેની કોશિશ કરી લે છે? કારણ કે એ જોવે છે કે પોલીસ તંત્ર કોઈ ગુનેગારનું કશું જ કરી લેતું નથી. આજે મેં પીડિતા હેતલબેન ભાડ જે છે એમની મુલાકાત લીધી. એમને ખૂબ ઈજા થઈ છે. નાનો અને ગરીબ પરિવાર છે. ખેતી મજૂરી કરી, નાનું મોટું કામકાજ કરી અને ગુજરાન ચલાવતા પરિવાર સાથે આવી ક્રૂર ઘટના બને એ માનસિક આઘાત લાગે. એનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવવામાં વર્ષો લાગી જતા હોય છે. શારીરિક ઈજાઓ મટી જાય છે પણ મનની ઈજા મટે નહીં.